ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેટલાક પેટ્રોલ પંપ ઉપર તો રીતસર બોર્ડ મારવા પડ્યા છે કે અત્યારે પેટ્રોલ ઉપલબ્ધ નથી। ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી રહી છે। લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે અમરેલીમાંથી દ્રશ્ય સામે આવ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ છે તે ઉપયોગમાં કાપ મૂકજો, જરૂર પડે તેટલો જ વાપરજો। ને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે ને તેના કારણે કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલની સ્પષ્ટ અછત વર્તાતી દેખાઈ રહી છે। ઈંધણની અછતના કારણે એક મોટી અસર છે તે ખેડૂતો પર પણ પડી રહી છે, કેમ કે અત્યારે ઉનાળાનો સમય છે, પાક સિઝન લેવાતી હોય છે ને આ દરમિયાન ટ્રેક્ટર માટે જે ડીઝલ વપરાય છે તે ન મળવાના કારણે લોકોને ખૂબ મુશ્કેલીમાં મુકાવાની ફરજ પડી છે। અમરેલીના દ્રશ્ય સામે આવે છે કે પેટ્રોલ પંપ ઉપર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। લોકો કેરબા લઈને ડીઝલ લેવા માટે આવ્યા છે, પરંતુ લિમિટેડ જથ્થો હોવાથી લોકોને માત્ર 200-2000 રૂપિયાની અંદરનો જ ડીઝલ આપવામાં આવી રહ્યો છે। ત્યારે આને લઈને ખેડૂતો નારાજ પણ જોવા મળી રહ્યા છે। આ બાબતના સંદર્ભમાં જે ખેડૂતો ડીઝલ લેવા માટે પહોંચી રહ્યા છે તેઓ શું નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે સાંભળો। હવેશભાઈ, આ પંપે આવ્યા છો તમે? હા। શું લેવા? ડીઝલ લેવા। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। કયું ગામ તમારું? એવડા। આખું નામ? હવેશભાઈ રામભાઈ વસોયા। કેટલા લોકો છે? 60 છે, હજારો લોકો છે। હવે મુખ્ય માંગણી શું છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। ખેડૂતો માટે સમયસર ડીઝલ મળે। હા। રમેશભાઈ વસરામભાઈ આહિર, ગામ ધારી, જિલ્લો અમરેલી। હવે સવારના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઇનમાં ઊભું છે, અત્યારે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નથી। હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી મળતી। હવે અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમને પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી, સા નાખવા, કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે। અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમના પાસે। હવે માંગણી શું છે તમારી? માંગણી આપણી એ છે કે ટાઈમસર ડીઝલ બધા ખેડૂતને મિત્રોને મળી જાય, એવી બધી માંગણી છે અમારી। આપણે અમરેલીના આ ખેડૂતોને જોયા કે તેઓ નારાજ છે, કેમ કે પૂરતા પ્રમાણમાં તેમને ડીઝલ અને પેટ્રોલનો જથ્થો નથી મળી રહ્યો। તેના કારણે તેમની ખેતી ઉપર સીધી અસર તેની જોવા મળી રહી છે ને પારાવાર હાલાકીમાં તેઓ મુકાય છે। ને હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે તે ગુજરાતમાં નિર્માણ જે પામી છે તે રહેવાની છે। ને આ મામલે સરકારનો દાવો છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, ત્યારે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવવાનું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।